ગુડ મોર્નિંગ એન્ડ નમસ્કાર ટુ ઓલ. રવિવારનો દિવસ છે, વરસાદ ચાલુ છે, મોડે સુધી મેચનો આનંદ માણ્યો હશે. છતાંય તમે બધા આવ્યા છો એટલે હૃદયથી સ્વાગત કરું છું. બેઝિકલી આજે स्टैंडर्ड 8th, 9th और 10th के उन बच्चे और अभिभावकों को हमने आमंत्रित किया है जिनको हम मानते हैं कि कुछ और पढ़ाया जाए. આ સેમિનાર એને માટેનો છે. આમાં બેઠા છે એને ફાઉન્ડેશન શું છે, એમાં અમે શું કરવાના છીએ, બાળકો પાસેથી શું એક્સપેક્ટેશન છે, અમને કઈ રીતે ચલાવવાના છે, એ બધી વાત કરું. પછી 2 દિવસ સુધી તમે વિચારજો અને પછી નિર્ણય લેવાનો છે કે ફાઉન્ડેશનમાં આપણે જોડાવવું કે ના જોડાવવું. બેઝિકલી હેતુ આજના સેમિનારમાં ઓબ્જેક્ટિવ એ 8th અને 10th છે એનું ઇમ્પોર્ટન્સ એ સમજાવી અને અમે કેવી રીતે ફાઉન્ડેશન ચલાવવાના છે એ સમજાવીશ અને કેવા બાળકોએ ફાઉન્ડેશન કરવું જોઈએ એ સમજાવીશ. કોઈએ એવું નહીં રાખવાનું કે ફાઉન્ડેશનમાં સિલેક્ટ થઈ ગયા એટલે આપણે ઊંચા, નથી સિલેક્ટ થયા એ નીચા, એવો કોઈ ભાવ ક્યાંય નથી. એઝ ઇન્સ્ટિટ્યૂટ અમારી ડ્યુટી અને અમારા પ્રયાસો એ હોય છે કે જે બાળક જ્યાં છે ત્યાંથી કાંઈક અપ થાય. બધાની કેપેસિટી બધું જ કરવા માટેની યોગ્ય નથી હોતી. એટલે અમે અમુકને આ કામ માટે, અમુકને બીજા કામ માટે. હવે આ ફાઉન્ડેશન સિવાયના બાળકો બધા છે, એમને બેઝિક વસ્તુ વધારે કેમ સ્ટ્રોંગ થાય એના ઉપર અમારે ફોકસ કરવું પડે. એટલે અમે કોઈ ટેસ્ટને આધારે એક પ્રોગ્રામ બનાવતા હોઈએ અને એમાં અમે સરપ્લસ લોકોને જ લેતા હોઈએ. જેમ કે અમે નક્કી કર્યું હોય કે આ મેરિટે આપણે ફાઉન્ડેશનવાળાને સિલેક્ટ કરવા છે તો 10% વધારે લોકોને આપણે લીધા હોય, જેથી કરીને સારા કામ માટે કોઈને અન્યાય ના થાય. બાળકો 8મા વાળા તો કેવા હાવ નાના નાના હોય, હજી એમ બોટલ દૂધની આપીને તો હજી હાથમાં લઈ લે એવડાવડા હોય. અને એની હારી આપણે કેરિયરની વાતો કરવાની, સેક્રિફાઈસની વાતો કરવાની, ડ્રીમની વાતો કરવાની થોડુંક અજુગતું લાગે. પણ જ્યારે આ બાબતનું થિંકિંગ કરીએ કે જે લોકો મોટા થાય અને આગળ વધે એ મોટા ભાગનાએ જે ગોલ સેવા હોય, લક્ષ્ય રાખ્યું હોય, એ લગભગ પ્રાઇમરીમાં 6ઠા 7મા 8મામાં હોય ત્યારથી એના માઇન્ડમાં એક સપનું એણે જોયું હોય. ત્યારે એણે એ ન વિચાર્યું હોય કે મારે હજી સાવ રમવાની ઉંમર છે, હું શું કામ આવું વિચારું. એ લોકો જે બનવું હોય એમાં જ રમતથી રમતા હોય. એ લોકો એમને કંઈ ફરક ન પડતો હોય, એના કામને જ ચાહતા હોય. જ્યારે તમે તમારા કામને ચાહો ત્યારે એ પ્રેશર કે જવાબદારી નથી બનતી, એ એન્જોયમેન્ટ બને છે. ગઈકાલની વર્લ્ડ કપ ભારત જીત્યું, આખા ભારત માટે બહુ ગૌરવની વાત છે. પણ સૌથી એમાં જે એન્જોય કરવા જેવી વસ્તુ હતી ને, એ લગભગ 140 કરોડમાંથી બહુ ઓછા લોકોએ એ વસ્તુ એન્જોય કરી છે. એ છે કે જીત્યા અને એમના હાથમાં ટ્રોફી આપી એની વચ્ચેના ગેપમાં પત્રકારો, કોમેન્ટેટરો, એણે જે ખેલાડી જ્યાં મળ્યો ને ત્યાં એનું ઇન્ટરવ્યૂ લઈ લીધું. અને ત્યારે એ લોકો જે બોલ્યા છે ને, આખા 140 કરોડે એ શીખવાનું છે. અને 140 કરોડ ન શીખે તો કાંઈ નહીં, આ ઉંમરના બાળકોએ એમાંથી શીખવાનું છે.
એમાં અક્ષર પટેલને એવું પૂછ્યું હતું કે તમે આ ફાઇનલ હતી તો પ્રેશર કેવી રીતે ઝીલતા હતા એમ. ત્યારે એણે કીધું તો મારા માટે ફાઇનલ જેવું કંઈ હોતું નથી. ફોર મી ઇટ ઇઝ અનધર મેચ. મારા માટે એક બીજી મેચ હતી આ. અને આઈ એન્જોય મારી ગેમ. હું તો કોઈ પણ ગેમને એન્જોય માટે જ રમું છું. કપિલ દેવ છે એનો હમણાં એક ઇન્ટરવ્યૂ હતો. સામે બધા મોટા મોટા માણસો, બિઝનેસમેન, ઓડિયન્સ એવા ટાઈપનું હતું, બધા શૂટ બૂટમાં હતા. અને એમ તમને ખ્યાલ હશે કે આ વર્લ્ડ કપ આપણે ગઈકાલે જીત્યા. પહેલો વર્લ્ડ કપ 83માં, કદાચ 83માં આપણે જીત્યા ક્રિકેટ વર્લ્ડ કપ. ત્યારે કપિલ દેવ વોઝ કેપ્ટન. અને બધી જ વિકેટો ઘણી બધી વહી ગઈ. એ તો બોલર હતા. અને જ્યારે એ ક્રીઝ ઉપર આવ્યા, કદાચ 7મી વિકેટે આવ્યા હતા, અને આપણી પાસે ટાર્ગેટ મોટો હતો. એણે અડધી પીચે આવી આખી જવાબદારી ખભે લઈ અને 170-80 જેવા રન માર્યા હતા અને ભારતને વર્લ્ડ કપ એકલા હાથે અપાયો હતો. એનો હમણાંનો ઇન્ટરવ્યૂ હતો. અને એને આ પ્રેશર વિશે પૂછતા હતા कि मुझे भी कई युवा खिलाड़ी पूछते हैं कि आप मैच के दौरान प्रेशर को कैसे झेलते हो. कपिल देव नो जवाब सांभळजो. मैं तो उन लोगों को बोलता हूं कि खेलने में प्रेशर रहता है, मत खेलो. તમને રમવામાં પ્રેશર આવતું હોય, જે એકદમ પ્રેશરથી દૂરની ઘટના છે, तो કંઈક મનમાં વિચારોમાં ફરક છે. એને हर उदाहरण दीजिए. मुझे कॉलेज के बच्चे, स्कूल के बच्चे, जब मैं कहीं पे जाता हूँ, कपिल देव बोले छे, तो स्कूल के बच्चे भी पूछते हैं कि 11th 12th में, 8th 9th 10th में मैथ्स का प्रेशर रहता है, साइंस का प्रेशर रहता है, शिक्षा का प्रेशर रहता पढ़ने का. तो कपिल देव कहते कि मैं तो उनसे कहता हूं कि आपकी फीस आपके माता पिता पे करते हैं. आपके साथ आपके टीचर आपको हाथ लगाए बिना प्यार से बातें करते हैं. आप ऐसी क्लास में पढ़ते हो, प्रेशर किस चीज का लगता है आपको? ये कहता था, ये समझ में जीवो तो आपकी फीस आपके माता पिता भरते हैं. उन्होंने बोला कि मैं फार्मर हूं, किसान हूं. उस जमाने में टीचर पहले मारता था, उसके बाद पूछता था कि तू कहां था. तब भी प्रेशर नहीं था. तो હું કહેવા એ માગું છું કે ગમે તે ભણો, નાનપણથી કંઈક મોટા બનવાની ઈચ્છા રાખો, એ માટે તનતોડ મહેનત કરો, એન્જોય કરો મહેનતને. તમારા લેક્ચરને એન્જોય કરો, તમારા હોમવર્કને એન્જોય કરો, તમારી ટેસ્ટને એન્જોય કરો, તો કોઈ દિવસ સ્ટ્રેસ ના આવે. પણ આ એ જ માણસ કરી શકે જેને ઉપરવાળા ઉપર પૂરેપૂરો ભરોસો હોય. આપણે બધા પ્રેશરમાં, ફિયરમાં, ભયમાં એટલે જીવીએ છીએ કે ભગવાનનું સાયન્સ આપણે સમજતા નથી. અને એનું સાયન્સ સ્પષ્ટ છે કે કામ કરવું એ જ તારા હાથની વાત છે. પરિણામ હું આપીશ. ક્યારે આપીશ, કેવા સ્વરૂપે આપીશ, એ તારો વિષય નથી. અને આપણે બધા આપણે તે મનના ઘોડા ઘડીને બેઠા હોઈએ. મારે આ બનવું છે, મારા દીકરાને આ બનાવવું છે, મારી દીકરીને આ બનાવવું છે. ધીસ ઇઝ નન ઓફ અવર બિઝનેસ. 11th 12th પછી JEE નીટ આવી એક્ઝામમાં સારો સ્કોર લાવવો એ ખાલી 2 વર્ષે પતે એવી વસ્તુ નથી. એટલે આપણી સંસ્થાએ છેલ્લા 4-5 વર્ષથી 8મા 9મા 10મામાં તે 11th 12thનું
અમુક કન્ટેન્ટ જે આ બાળકો પચાવી શકે રિઝનેબલી, એને ફાઉન્ડેશનના માધ્યમથી કરાવવાનું શરૂ કર્યું. અને એમાં આપણને અત્યારે એ બાળકો 11th-12thમાં આવવા પણ લાગ્યા છે. અને એના ફળ આપણને દેખાય છે કે બીજા બાળકો જેમણે ફાઉન્ડેશન ના કર્યું હોય અને જેણે ફાઉન્ડેશન કર્યું છે એમાં ઘણો ફરક પડ્યો છે. તો 8મા 9મા 10માનું જે ઇમ્પોર્ટન્સ છે એ બે દ્રષ્ટિએ છે. એક 11-12નો પાયો બનાવે છે, ફાઉન્ડેશન, અને બીજું આઈડિયોલોજી બનાવે છે. બાળકને થોડું મેચ્યોર બનાવે, ભલે હસે ખેલે મોજ કરે, પણ એને એની જવાબદારીનું ભાન હોય, એને શિસ્તનું ભાન હોય, એને હાર્ડવર્ક, કોન્ટ્રીબ્યુશન, એની કિંમત એ સમજતું હોય. થોડી તમને રૂપરેખા આપું કે આજકાલ આગળ કોલેજોમાં કઈ રીતે ભણવામાં આપણને એડમિશન મળતા હોય. આ તમને ફાઉન્ડેશનમાં કામ લાગશે, એટલે તમે જોજો જરા. હું અત્યારે ખાલી એન્જિનિયરિંગ અને મેડિકલ બેની વાત કરું છું. આમાં ત્રીજી વસ્તુ ઉમેરી શકાય, કોમર્સ સ્ટ્રીમ. 11-12માં કોઈને કોમર્સ કરવું હોય, આ રાખજો. આમના આ થોડું હાલે ને ત્યાં સુધી આ રાખજો. કોઈને આર્ટ્સ કરવું છે, કોઈને લો કરવું છે, CS કરવું છે, તો એમાં પણ આજકાલ સારા એજ્યુકેશનમાં એન્ટ્રન્સ ટેસ્ટ આવી ગઈ છે, જે નેશનલ લેવલની હોય. તમારે MBA કરવું હોય તો એની કેટ નામની, જીમેટ નામની એક્ઝામ આવે. તમારે લો કરવો તો ક્લેટ નામની એક્ઝામ આવે, CSની એક્ઝામ આવે. એ એક્ઝામ નેશનલ લેવલની હોય, અને બધી એક્ઝામ એનો સિલેબસ ભલે ડિફરન્ટ હોય, પણ બધા બાળકો પાસેથી સેમ લક્ષણો એક્સપેક્ટ કરે છે, સેમ ગુણ માગે છે, સેમ ગુણવત્તા માગે છે, સેમ પ્રકારની એબિલિટી, શક્તિઓ માગે છે, સેમ પ્રકારનો એટીટ્યૂડ માગે છે, IQ માગે છે, હાર્ડવર્કિંગ નેચર માગે છે, એકાઉન્ટેબલ, જવાબદારીવાળો નેચર માગે છે. બધી એક્ઝામ છેવટે એ લાવવાનો હેતુ છે. એન્જિનિયરિંગ મેડિકલની વાત કરું, પણ ત્રીજામાં તમારે છેવટે એન્ટ્રન્સ ટેસ્ટ તો આવશે જ. ફાર્મસી, BSc એગ્રીકલ્ચર એવાય સાયન્સમાંથી જઈ શકાતા સબ્જેક્ટ છે. અત્યારે 11th-12thમાં A ગ્રુપ અને B ગ્રુપ, બે ગ્રુપ છે, તમે જાણો છો. એમાં મેથ્સ હોય, બીમાં બાયોલોજી હોય, ફિઝિક્સ કેમિસ્ટ્રી કોમન હોય. A ગ્રુપ ફોર એન્જિનિયરિંગ, B ગ્રુપ ફોર મેડિસિન. એડમિશન કઈ રીતે મળે? એડમિશન પોલિસીમાં મેડિકલ અને પેરામેડિકલમાં નીટ નામની એક્ઝામથી એડમિશન મળે. નેશનલ લેવલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, જેમાં 11th-12th બેનો સિલેબસ હોય અને NCERTનો હોય. NCERT મતલબ આપણું ગુજરાત બોર્ડ. હવે બેમાં ફેર નથી. અક્ષરશઃ સીધી NCERTની બુકનું જ ગુજરાતી કર્યું છે, અને ઇંગ્લિશ મીડિયમમાં તો સીધી એ જ બુક વાપરવાની છે. અને એમાં બોર્ડના 50% કે નીટમાં તો હવે 35%, મતલબ 33% પાસિંગ માર્ક માગે છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એ ત્રણેયના મળીને પ્રેક્ટિકલ સહિત 33% હોય, એટલે એને MBBS માટે લાયક હવે નીટના માર્કથી મળે. એ ગ્રુપમાં બોર્ડ ગુજકેટથી એડમિશન મળે. બોર્ડના ટકા એનો 60%, અને ગુજકેટના ટકા એના 40%, એમ કરીને મેરિટ બનાવવામાં આવે. એ આખું 12th બેઝ છે. એમાં 11મું ન આવે. ભણવું પડે 11મું, પણ પરીક્ષામાં ન આવે, એક્ઝામમાં ના આવે. એ ગ્રુપ થોડું વિચિત્ર છે. એમાં ખાલી બોર્ડ ગુજકેટથી કેવી કોલેજમાં એડમિશન મળે ખબર? આપણે અહીં શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ છે, કે પછી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ હોય. આપણી યુનિવર્સિટી છે, જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી છે, કે RK યુનિવર્સિટી હોય, કે ગણપત હોય, કે ચાંગા હોય, કે એ બધામાં. પછી તમારે JEEની એક્ઝામ આપવી પડે, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, ઉપરની કોલેજોમાં જવું હોય તો. એના માટે મેઇન્સ અને એડવાન્સ બે ભાગ આવે. સાંભળજો, બહુ કોમ્પ્લિકેટેડ નથી. મેઇન્સ લગભગ 14 લાખ લોકો આપતા હોય ઇન્ડિયામાંથી. એનાથી એડમિશન
NITમાં મળે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આપણા ગુજરાતમાં ધીરુભાઈ અંબાણીમાં મળે, નિરમામાં મળે, સારી આપણી કોલેજમાંય મળતું હોય. અને BITS, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, BITS પિલાણી, BITS ગોવા, BITS હૈદરાબાદ, BITS દુબઈ, એના 4 કેમ્પસ છે. એની એક્ઝામ અલગ છે, પણ તૈયારી મેન્સની જ કરવાની આવે. મેન્સ એક્ઝામ 14 લાખ આપે, એમાંથી 2-2.5 લાખ લોકોને IITની એક્ઝામમાં બેસવાની પરમિશન મળે. જે IIT લેતી હોય એક્ઝામ, અને એના થકું IITમાં એડમિશન મળે. એટલે બોર્ડ ગુજકેટથી સામાન્ય એન્જિનિયરિંગમાં મળે, JEE મેન્સથી થોડીક સારી કોલેજમાં મળે, IITમાં એનાથી ઉપરની કોલેજમાં મળે. બોર્ડ ગુજકેટ આપણા સ્ટેટ લેવલની એક્ઝામ છે, પણ JEE મેન્સ અને IIT એ નેશનલ લેવલની એક્ઝામ છે. વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ, નોટ ઓનલી ઓફ ઇન્ડિયા બટ ઓફ હોલ વર્લ્ડ. આખા વિશ્વની અઘરામાં અઘરી એક્ઝામ કહી શકાય. MIT 11-12 બે હોય, NCERT સિલેબસ હોય. તો તારણ શું નીકળે છે? મેડિકલમાં જવું હોય તો નીટ, અને એન્જિનિયરિંગમાં જવું હોય તો બોર્ડ ગુજકેટ કરવું, પણ સારું કરવું હોય તો JEE. તો હવે આપણા માઇન્ડમાં આ બે રહેવું જોઈએ, નીટ અને JEE. હવે નીટમાં એડમિશન પહેલાં જે 450-500 માર્કે મળતું હતું 720માંથી આઉટ ઓફ 720, એ લગભગ 600 માર્કની બહાર નીકળી ગયું. કોઈ કૌભાંડ ન થયું હોય તો પણ હો. એમાંય ગવર્મેન્ટમાં તમારે એડમિશન લેવું હોય કે જે લગભગ વર્ષે 25,000ની ફીમાં ભણાવે, તો તમારે 630 બાર કેટેગરી વાઇઝ અલગ અલગ અટકતા હોય, પણ માર્ક લાવવા પડે 720માંથી. અને ગઈકાલે જ ફી આવી છે જીમર્સની, સેમી ગવર્મેન્ટની, 5.5 લાખ રૂપિયા પર યર, એટલે 25-28 લાખ 5 વર્ષના થાય. અને બીજી પ્રાઇવેટ કોલેજીસ હોય, આપણા સ્ટાફમાંથી કોઈ બહાર રહે કે વચ્ચે કોઈ છોડીને ના જાય, સિવાય કે એને ફાઉન્ડેશનમાં ઇન્ટરેસ્ટ જ ન હોય તો જાય ભલે, તો પરાણે રોકવાના નથી, પણ વચ્ચે ગમે તે કામ હોય છોડીને નહીં જાય. આ નોલેજ મેળવ્યા વગર ફાઉન્ડેશન રાખશો તો હેરાન થશો. બરાબર? કોઈને ગોઠવી દો સર. પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લેવા જાઓ તો ગવર્મેન્ટ કોટાની ફી છે 10 લાખ આજુબાજુ હોય, એટલે 50-55 લાખે થાય. અને એની પોતાના 50% સીટો એની પોતાની હોય, મેનેજમેન્ટ કોટા, એમાં લો તો 17-18 લાખથી 20 લાખની વચ્ચે વાર્ષિક ફી હોય. MBBS આપણને કરોડમાં પડે, અને એનું મેરિટ એટલે અટકતું હોય. JEE મેન્સ એડવાન્સમાં કોઈ પૈસાથી એડમિશનની ફેસિલિટી નથી, એમાં ટકા જ લાવવા પડે, મેરિટ જ લાવવું પડે. હવે આ બંને એક્ઝામ છે, એમાં ચેલેન્જિંગ શું છે કે કોમ્પિટિશન બહુ ટફ છે. 25 લાખમાંથી 1.25 લાખને મળે, દર 18-20 છોકરા એકને MBBS મળતું હોય. IITમાં 2.5 લાખ બચ્ચા બેઠા હોય, એમાંથી 5,000 હારી IITમાં જવાનું હોય. JEE મેન્સમાં 14 લાખ લોકો બેઠા હોય, એમાંથી 21,000 લોકો જતા હોય કે 25,000 લોકો જતા હોય. એટલે એક કોમ્પિટિશન બહુ છે. સેકન્ડ થિંગ, એક્ઝામ ટફ છે, એટલે બધા માણસોનું કામ જ નથી. મહેનતું તો હોય બાળક, પણ એની યાદશક્તિ, એની સમજ શક્તિ, એનું ક્રિટિકલ થિંકિંગ એબિલિટી, નવું નવું વિચારવાની એબિલિટી, એની ઇવન હેલ્થ, ફિઝિકલ ને મેન્ટલ, એ આવી એક્ઝામ માટે ફિટ જ ન હોય. અને ત્રીજી વસ્તુ, એના સિલેબસની સાઇઝ. આપને કહું ને તો માની લો કે આ છે ને એ 10મા ધોરણના સિલેબસ છે, મેથ્સ સાયન્સનો, આમાં બધું આવી ગયું. અને આ થપ્પો જે દેખાય ને એ 11-12નો છે આખો. એટલે ભોજનમાં આ અથાણા જેવું થાય 10મું.
અને આમાં પાછી મોટા ભાગની રકમો હોય, ક્વેશ્ચન, જે 3-4 લીટીનો ક્વેશ્ચન હોય અને 1 પેજનું સોલ્યુશન હોય. એ બધું ઉમેરીએ ને તો તમારા મૂન્યની હાઇટથી વધી જાય થપ્પો. એટલે સારા માર્ક લાવવા માટે અઘરું પડે. ગમે એમ કરો તોય પહોંચી જ ન વળે બાળક. તો આપણે એ વસ્તુ ફાઉન્ડેશનમાં એમાંનો કેટલોક પોર્શન નાખી અને જે 2 વર્ષમાં ભેગું થઈ જતું હતું એને સ્પ્રેડ કર્યું. એટલે જે ખાલી બોર્ડથી ટકા આવતા હતા, કે જેમાં સિલેબસ તો બોર્ડનો ને એન્ટ્રન્સનો સેમ હોય, પણ બોર્ડમાં ડિસ્ક્રિપ્ટિવ આવતું હોય તો એન્ટ્રન્સમાં ખાલી MCQ જ આવતા હોય. બોર્ડની અંદર જાણીતા જ ક્વેશ્ચન આવે એટલે એમાં ટકા ગમે ત્યારે આવી શકે. આમાં અજાણ્યા ક્વેશ્ચન આવે, અઘરા જ આવે એવું નથી, અજાણ્યા આવે, જેની ટ્રેનિંગ બહુ લાવવી પડે બાળકોમાં. નહીંતર એની એ બાજુ ખેંચાય જ જાય. યાદ રાખી લે, તમે જે ભણાવો ને યાદ રાખી લે, પોતે ન કાંઈ વિચારે. ફાઉન્ડેશન એમાં એને મદદ કરશે, વહેલા મદદ કરશે. એમ 11માં તો કરે જ તે, પણ પાકે ઘડે પછી કાંઠા ન પણ ચડે. બોર્ડમાં મેમરી અને સમજદારી ઉપર પ્રશ્નો, ઓલામાં ઉપરાંત એપ્લાઇડ હોય. એપ્લાઇડ મતલબ અજાણ્યા પ્રશ્નો, જેમાં ભણ્યા હોય એ નોલેજ વાપરીને તમારે સોલ્વ કરવાનું. બોર્ડમાં ખાલી 12th હોય, આમાં 11th 12th બે હોય તો ડબલ સિલેબસ હોય. બોર્ડમાં લો લેવલની એપ્લિકેશન હોય, આમાં હાઈ લેવલની હોય. આ ડિફરન્સ છે બોર્ડ અને એન્ટ્રન્સનો. આમાં ચેલેન્જીસ કઈ કઈ છે? એક્ઝામનું લેવલ ડિફરન્સ. જે 8, 9, 10માં એક્ઝામનું લેવલ હોય એ કોઈ પણ લિટલ બીટ સિન્સિયર બાળક હોય, લિટલ બીટ ટીચર્સ પ્રોપર ધ્યાન દેતા હોય અને ઘર બરાબર ધ્યાન દેતું હોય તો ગમે તે માણસ 90% લાવી નાખે 10માં. એ હોશિયાર જ ગણાય, પણ એ 90% એ ખાતરી નથી કે 11, 12માં એ સારા ટકા લાવશે. એમાં બીજી બધી વસ્તુ હોય. આ ઓલા જેવું છે કે તમને મારનાથના ડુંગરો સર કરવાનું સોંપ્યું હોય તો આખો ક્લાસ છે એ ઉપર ચડી જાય. આખા ક્લાસને A1 ગ્રેડ આવી જાય કે બધા એ પીક સર કરી લીધી. સાચી ખબર ત્યારે જ પડે ને કે એ બધાને એવરેસ્ટ સર કરવા મોકલીએ. ત્યારે આપણે એમ કમ્પેર કરીએ કે ઓલે વખતે મારનાથ વખતે તો આ બધા છોકરાને એક હરખો જ A1 ગ્રેડ આવ્યો હતો. ત્યાં આગળ અંદરની કેટલીક કેપેસિટી છે એ ભાગ ભજવતી હોય. એટલે એક્ઝામનું લેવલ ડિફરન્સ છે. 11, 12માં નીટ જેઈમાં ટકા લાવવા માટે, સારું મેરિટ લાવવા માટે. સિલેબસનો લેવલ ડિફરન્સ મેં તમને કીધો. 10-90% એટલો બધો ડિફરન્સ છે. 10માંનો સિલેબસ હોય 10% હોય તો ઓલો 90% હોય. અઘરાપણાનું ટફનેસ છે એનું લેવલ ડિફરન્સ બહુ છે. ગમે એવો અઘરો હોય પણ ટીચરે ક્લાસમાં સમજાવ્યું અને બાળકે તૈયાર કર્યું અને એનું એ પૂછો તો એને આવડી જાય. આ ટફ એટલે પડે કે તમે 500 ક્વેશ્ચન કરાવો ને પૂછાય 501 જ. આ ગેરંટી જ હોય. ઘરના બનાવીને જ પ્રશ્ન પૂછે. તો 11, 12માંથી પ્રેક્ટિસ થાય, આપણે ફાઉન્ડેશનમાં એ પ્રેક્ટિસ ઉપાડીએ. માર્ક ભલે ઘટે, એટીટ્યુડ બાળકનો બદલાય કે મારે આ પ્રશ્નો સરે કરાવ્યા છે એના ઉપરથી એની પછીના પ્રશ્નોમાં મારું દિમાગ ચલાવવાનું છે. થોટ પ્રોસેસ, એટીટ્યુડ, આઈડિયોલોજી એનોય ડિફરન્સ છે. 8, 9, 10માં આઈડિયોલોજી કેવી હોય? જે ભણાવે એ એક્સેપ્ટ કરો, યાદ કરો, એક્ઝામમાં ઉલટી કરી નાખો, વોમિટ કરી નાખો. કોઈ બુદ્ધિ લગાડવાની, માઇન્ડ લગાડવાની જરૂર નથી. લગાડે તો આના શોખની વાત છે, ન લગાડે એવો તે 95% લઈ આવે 10માં. આઈડિયોલોજી 11, 12ની અને 8, 9, 10ની એ ટોટલી ડિફરન્ટ હોય. જેમ કે 8, 9, 10 વાળું બાળક હોય એ બધા જ પ્રસંગમાં આવતું હોય, બધા જ પ્રકારના તહેવારો ઉજવે. શનિવાર આવે એટલે બહાર ફરવા જવાનું હોય મિત્રો સાથે, કાં સન્ડે જવાનું હોય, અઠવાડિયે 15 દિવસે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું હોય, અડધી કલાકે ઊભો થતો હોય, રસોડામાંથી ડબ્બા ખોળી ખોળીને ગમે એ વસ્તુ મોઢામાં નાખતું હોય. એને મન થાય તો વાંચે, મન થાય તો સૂઈ જાય.
એ બધી આઈડિયોલોજી હોય. આપણી માતા પિતા તરીકે એમ જ હોય કે હજુ તો મુન્નો નાનો છે, હુવા દો ને આપણે મૂકી આવીશું, ભલે ઘડી ઘડીને 10 મિનિટ હુવા વધારે મળે. માસીને ત્યાં લગ્ન છે, એને તો આવવું જ પડે, ભલે નિહાળી 2 દિવસ પડતી. હોમવર્ક ફટાફટ પૂરું કરી નાખો, સાહેબનો ઠપકો ના આવવો જોઈએ, ભલે ને કોપી કરીને પૂરું કર્યું હોય. આ બધી આઈડિયોલોજી 8, 9, 10માં હાલતી હોય. હવે 11th 12thમાં આવે તો આઈડિયોલોજીકલ ડિફરન્સ આખો થવો જોઈએ. અમને 11, 12માં ઘણી વખત મુશ્કેલી પડે એની વિચારધારા બદલવામાં, જો એની ફાઉન્ડેશન ના કર્યું હોય તો. એ વિચારધારા અહીંથી નાખવામાં આવે 8મા 9મા 10માના ફાઉન્ડેશનથી. એ પણ ફાઉન્ડેશનનો હેતુ છે. એટલે એક ડિફરન્સ એક્ઝામનો છે. ત્યાં મેમરી બેઝ એક્ઝામ હોય, અહીંયા એપ્લાઇડ હોય. તો ફાઉન્ડેશનની બધી એક્ઝામ એપ્લાઇડ ઉપર લઈ જવામાં આવે. બીજો ડિફરન્સ સિલેબસનો હોય. તો આવડો મોટો સિલેબસ 2 વર્ષમાં કરીએ એની કરતાં એનો અમુક પર્સન્ટેજ આપણે એકવાર કરેલો હોય તો એ વખતે ખાલી રિપીટ જ કરવાનો આવે, એનું બર્ડન ન રહે. ટફ પેપર પહેલી વાર જ 11મામાં આવે તો આપણે હેપતાઈ છે, એને બદલે ધીમે ધીમે પ્રેક્ટિસ હોય. ટફ પેપરની અંદર આપણને, અઘરા પેપરની અંદર ઓછા માર્ક આવે તો એ સહન કરવાની આપણું ગજું હોય. નહીં તો આખું ઘર ત્રાસકો અનુભવે કે આને કેમ 33% જ હાલે. એને ખબર ન હોય કે IITમાં 26% એડમિશન મળતું હોય. તો 10મામાં 90% હોય તો 33% જોવાની ત્રેવડ હોવી જોઈએ. એ એને ટેવ પડશે. અહીંયા એ એની ઓબ્સેશન જાશે કે હું હોશિયાર છું, મને 90 આવવા જ જોઈએ. અઘરું હોય તો 50 હાલે. એ બધી ટ્રેનિંગ અહીંથી થાય. અને 11, 12માં કેવું થિંકિંગ હોવું જોઈએ, બહારના ક્વેશ્ચન પૂછાય તો તમારું થિંકિંગ કેવું હોવું જોઈએ, તમારે હોમવર્ક કઈ રીતે કરવું જોઈએ જેથી કરીને તમે અજાણ્યા ક્વેશ્ચન જે 11, 12માં આવવાના છે એને તમે ટેકલ કરી શકો. રિવિઝન તમારે કેવી રીતે કરવું જોઈએ જેથી કરીને 2 મહિના પહેલાં હાલેલા કોઈ ટોપિકનો ઉલ્લેખ ટીચર કરે તો આપણને એની લાઇટ થાય. એ બધું એક્સપોઝર થોડુંક બીજા બાળકો કરતાં વધારે મળે. આમાં અમુક પર્સન્ટેજ તો અહીંના અમારા 11, 12ના સાહેબો આવીને ત્યાં ભણાવતા હોય. અને ફાઉન્ડેશનનો આખો સિલેબસ અહીંથી હાયર સેકન્ડરીના 11, 12ના ટીચર અને આપણા સેકન્ડરીના ટીચરને સાથે બેસાડીને બનાવવામાં આવ્યો છે. અમારા 11, 12માંથી જ અમે બધા ટોપિકો ઉઠાવ્યા છે જે ફાઉન્ડેશનમાં આ લોકો સમજી શકે એ લેવલના, અને એના ધોરણની હારી મેચ થાય. ધારો કે 9મા ધોરણવાળો ફાઉન્ડેશન કરતો હોય તો એની ટેક્સ્ટબુકમાં જે ટોપિક હોય, ધારો કે અમારો ફિઝિક્સનો મોશનનો ટોપિક આવે, ગતિનો, તો એનું જ આગળનું 11માનું વર્ઝન અમે ફાઉન્ડેશનમાં એડ કર્યું હોય. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે 11, 12 એનું જે અત્યારનું સ્ટાન્ડર્ડ હોય, સ્ટાન્ડર્ડ 8 હોય, 9 હોય કે 10th, એમાં ઉમેરો કરે એ રીતે સ્પેશિયલ ફાઉન્ડેશનના સ્ટડી મટીરિયલ બનાવ્યા છે. તો ફાઉન્ડેશન એને ક્યાં ક્યાં હેલ્પ કરશે? એક ડિફરન્સ કયો તો એક્ઝામનો, તો એક્ઝામ પેટર્ન એને હાયર સેકન્ડરીની મળે. બીજો ડિફરન્સ હતો સિલેબસનો. તો 11, 12નો સિલેબસ ઘટાડી તો ન એકી, પણ એનો અમુક પાર્ટ છે એ આપણે 8મા 9મા 10મામાં કરાવીએ તો આવે ત્યારે એ ઝડપથી એને ગ્રાસ્પ કરીએ. કે ટીચિંગમાં અમે ટફ ક્વેશ્ચન શીખવાડીએ અને એક્ઝામમાં ટફ ક્વેશ્ચન પૂછીએ. એ પ્રેક્ટિસ એને થાય નાના ધોરણોમાંથી. તો ત્યાં આવે ત્યાં સુધીમાં એ ઘણા ખરા અંશે બાળક ટેવાઈ ગયું હોય. અને આઈડિયોલોજીકલ ડિફરન્સ એ તમને એક્સપર્ટ ટીચર દ્વારા ભણાવવામાં આવે છે. તમને ખાલી જે તે દાખલો કે ન્યુમેરિકલ ન શીખવાડે, એ તમને આઈડિયોલોજી શીખવાડે કે આવો ક્વેશ્ચન આવે તો તમારે કેમ રિસ્પોન્ડ કરાય. ઓલ ઓફ સડન અજાણ્યો પ્રશ્ન આવે તો મોટા ભાગના બાળકો બ્લેન્ક થઈ જાય, એને કશો વિચાર જ ના આવે. એ શીખવાડશે તમને કે તમારે બ્લેન્ક નથી થવાનું, તમારે પહેલું આ કરવાનું, પછી આ વિચારવાનું, પછી આ વિચારવાનું, પછી આ વિચારો, પછી તમે સોલ્યુશન કરો. એ પ્રેક્ટિસ ત્યાંથી શરૂ થાય, નાના ધોરણથી. આ રીતે ફાઉન્ડેશન આપણને હેલ્પ કરે. એનું પ્લાનિંગ આપણું કઈ રીતે હોય છે? હવે તમે તો 4થી 5મી બેચ છો, 3-4 વર્ષથી 5 વર્ષથી આપણે ચાલે જ છે. તો એ 3 દિવસ ફાઉન્ડેશન ચાલશે, વેનસડે, સેટરડે અને સન્ડે. એના ટાઈમિંગ
ઇવનિંગ 4 to 7 હોય. બુધ અને શનિ, વેનસડે અને સેટરડે થોડી તમારે કષ્ટી વેઠવી પડે. મોર્નિંગ સ્કૂલવાળા હોય એણે કે ઘરે પહોંચ્યા હોય પછી લંચ બંચ લઈને થોડું રેસ્ટ લે તેને વાહન લેવા આવી ગયું હોય 2 દિવસ પૂરતું. અને જે બપોર પછીની સ્કૂલવાળા હોય આફ્ટરનૂન, એનું ટાઈમ ટેબલ અહીંયા એવું જ બનાવેલું હોય કે 5 સુધી લેક્ચર હાલતા હોય તો 4 પૂરા થઈ જાય. એ વખતે કાંઈક ટેસ્ટ કે એવું 4 થી 5 રાખી દીધું હોય કે ગમે તે એવું ગોઠવ્યું હોય કે પીટીનું લેક્ચર ગોઠવ્યું હોય તો સીધા ત્યાંથી ફાઉન્ડેશનમાં ગોઠવાઈ જાય. એટલે સેટરડે એ પણ 4 to 7 અને સન્ડે 7:15 to 1:30. ટ્રાય કરશું, કદાચ 1 કલાક સવારનું મોડું થાય તો આપણે કંઈક ટાઈમ ટેબલમાં જોઈશું જો એકોમોડેટ થાય તો. અધરવાઇઝ આ ટાઈમથી અમે અત્યારે ચલાવી રહ્યા છીએ. એ મારી ફિલિંગ્સ મેં એકવાર સરને કીધી હતી, બંને પ્રિન્સિપાલને, કે આપણે કંઈક ટાઈમ ટેબલમાં એડજસ્ટ થાય તો જોઈએ. ટેસ્ટ ભલે 15 દિવસે લઈએ, 15 દિવસને બદલે 2-3 અઠવાડિયે ભલે લઈએ, પણ સન્ડે એક થોડુંક એને નાના બાળક હોય, હોવાની આદત હોય. ફિઝિક્સના વીકલી 1.5 કલાકના 2 લેક્ચર આવશે. કેમિસ્ટ્રીના 2 લેક્ચર આવે 1.5 કલાકના. તમે 4 થી 7 આવતા હોય એટલે 2 લેક્ચર પૂરા થાય. મેથ્સના 2 લેક્ચર્સ આવે. બાયોલોજીનું 1 આવે. એક મેન્ટલ એબિલિટી ટેસ્ટ એનું લેક્ચર આવે ટોટલ, અને એક ટેસ્ટ આવે. આટલું તમારું ટાઈમ ટેબલ બને. વેનસડે સેટરડે 4 hours એટલે કેટલી 8 hours થઈ, અને 6 કલાક જેવો લોડ સન્ડેનો થાય. તો 14 hours જેવું, 14-15 hours જેવું ટોટલ વીકલી કામ થાય. જેમાં મેઇન ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને મેન્ટલ એબિલિટી ટેસ્ટ એ મેઇન ફોકસ હોય અમારું. જેમને બી ગ્રુપ ભવિષ્યમાં રાખવું છે એમને પણ માલુમ થાય કે બાયોલોજી સબ્જેક્ટ ખાલી 11-12 કરો તો પણ ઇનફ હોય છે. એને તમારે 10, 9, 8માં સ્ટ્રેચ કરવાની જરૂર ન હોય. આ તો તમને અહીંના ટીચરથી બાયોલોજી થોડુંક પરિચિત થાય એટલે અહીંથી કોઈ ફેકલ્ટી આવીને તમને વીકલી 1 લેક્ચર બાયોલોજીનું લેતું હોય. બીજા બધા સબ્જેક્ટ તમે અહીંથી શરૂ કરો તો ત્યાં તમને એ ઇઝી પડે. બાયોલોજીમાં એવું ન હોય કે અહીંથી શરૂ કરો ત્યાં બાયોલોજી ઇઝી પડશે. એક થોડોક એપ્રોચ બદલાય એટલા પૂરતું 1 જ લેક્ચર એનું રાખ્યું હોય. મેઇન 2 જ હેતુ ફાઉન્ડેશનના છે, સોલિડ કહીએ કાંઈ એવા, કે થોડો કન્ટેન્ટ આવડો આ જે છે સિલેબસ એ ત્યાં વહી આવે અને મગજ થોડું વિકસે. નોર્મલ બાળકો કરતાં વધારે વિકસે. અને મગજ તો જ વિકસે કે મગજને વિકસવા માટેની સ્થિતિમાં ફરજિયાત નાખો. એને અઘરું પૂછો જ એક્ઝામમાં, અઘરું ભણાવો જ તે, એટલે મગજ એને વાપરવું જ પડે. વાપરવું જ પડે તો વાપરશે, વાપરશે એમ વિકસશે, ડેવલપ થશે થિંકિંગ પ્રોસેસ. એકેડેમિક સિસ્ટમમાં મેં કીધું એમ લેક્ચર અને ટેસ્ટ આપણે સન્ડે મોક ટેસ્ટ લેતા હોય બધા સબ્જેક્ટની ભેગી, અને એ 240 કે 240 માર્ક્સથી આપણે લઈએ છીએ. દરેક લેક્ચર 1.5 થી 1.5 કલાકના હોય, 1 hour 15 minutes, 1 hour 30 minutes. બધું આયોજન થઈ ગયેલું હોય. દરેક લેક્ચર અમે પહેલાં લેક્ચરની સંખ્યા ગણી હોય, એમાં જન્માષ્ટમીની રજા કાપી નાખી હોય, દિવાળીનું વેકેશન કાપી નાખ્યું હોય, એની પોતાની એન્યુઅલને 6 માસિક એક્ઝામ આવતી હોય સત્રાંત એ કાપી નાખી હોય. એ બધું કાપ્યા પછી જેટલા લેક્ચર મળતા હોય એ પ્રમાણે સિલેબસ ડિઝાઇન કર્યો છે. અને એ બધું માઇક્રો પ્લાનિંગ છે કે એક લેક્ચરમાં કેટલું ચલાવવું. ફાઉન્ડેશનનું અલગથી સ્ટડી મટીરિયલ અહીંથી અમે બનાવેલું જ આપવામાં આવશે. હોમવર્ક આપવામાં આવે દરેક લેક્ચરમાં, અને એના કાંઈ ડાઉટ હોય એ નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરાવવામાં આવે. 15 days પર એક મોક ટેસ્ટ લઈએ છીએ સન્ડે. એ 240 માર્ક્સની હોય, 60 ક્વેશ્ચન. એવરી ક્વેશ્ચન કેરીઝ 4 marks, ટોટલ becomes 240.
ફિઝિક્સના 15, કેમિસ્ટ્રીના 15, બાયોલોજીના 10, મેથ્સના 10 અને મેથના 10. આટલા ક્વેશ્ચન્સ એ ટેસ્ટમાં હોય છે. આ એની પેપર સ્ટાઇલ છે. ટોટલ 60 ક્વેશ્ચન થાય. તો મિત્રો, આ મેઇન ફાઉન્ડેશનમાં કઈ રીતે ભણાવવાના છીએ, ક્યારે ક્યારે તમારે આવવાનું છે, એમાં અમે શું ભણાવવાના છીએ, સ્ટડી મટીરિયલ, શું કામ ફાઉન્ડેશન છે, મોટું મોટું મેં બધું તમને કહ્યું. હવે તમારા માઇન્ડની અંદર ઘણું ઘણું એવું હાલતું હોઈ શકે છે કે શુડ આઈ ડુ ધીસ ઓર નોટ, ડુ આઈ ડિઝર્વ ધીસ, શું હું આને લાયક છું, શું મને આ કામમાં આવે એમ છે. તો પહેલું તો એને કામમાં આવે જેને ભણીને આગળ સારા મેરિટે કોઈ પણ એકેડેમિક સિસ્ટમમાં જવું, એ એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય કે કોમર્સ આર્ટ્સ હોય, સારા લેવલે જવું છે તો એન્ટ્રન્સ ટેસ્ટ હશે. એન્ટ્રન્સ ટેસ્ટ બધી તમારી પાસે મોટો સિલેબસ, મોટી કોમ્પિટિશન અને અઘરી એક્ઝામ, આ 3 વસ્તુ દરેક કોમ્પિટિટિવ ટેસ્ટમાં કોમન હોય. અને એને માટેનું લાયક માણસ એક્ઝામમાં બેસે તો જ એ એક્ઝામને ક્રેક કરીને રિસ્પેક્ટેબલ સ્કોર લાવી શકે. સૌથી વધારે તો એને માટે લાયક વ્યક્તિ હોવી જોઈએ. આપણે બધા ઘરમાં, સમાજમાં, ફ્રેન્ડ સર્કલમાં બહુ બધા લહેરી લાલા બહુ થઈ ગયા છે. કોઈને બહુ ઊંચા ડ્રીમ નથી, અને હોય તો એ વિમ્ઝિકલ ડ્રીમ હોય. એને કોહલી ગમતો હોય તો એને ક્રિકેટર થઈ જવું હોય, એને અમિતાભ બચ્ચન ગમતો હોય તો એને એક્ટર બની જવું હોય, એને નરેન્દ્ર મોદી ગમતા હોય તો એને નેતા બની જવું હોય, એને સુનિતા વિલિયમ્સ ગમતું હોય તો એને સ્પેસમાં જવાનું મન થઈ જાય, એને ફેસબુક ગમતું હોય, એના માલિક ગમતો હોય તો એને માર્ક ઝુકરબર્ગ બનવાનું મન થઈ જાય, એને કોઈ અરિજીત સિંહ ગમતો હોય તો એને ગાયક બનવાનું મન થઈ જાય. એ ક્યારેય એમ નથી વિચારતો કે ડુ આઈ ડિઝર્વ ધીસ, હું આને લાયક છું. અને બધી જ જગ્યાએ જે ફ્રસ્ટ્રેશન, ટેન્શન, ડિપ્રેશન, અલ્ટિમેટ સ્ટેપ્સ ને દુઃખ ને બધું જે દેખાય છે, બધામાં આ જ કામ લાગે છે. બધું જોઈ જોઈને, ઇન્ટરનેટ ને સગાવાલા અને મિત્રોને જોઈ જોઈને આપણે એ જ કરવું હોય. આપણી યાત્રા બલકી અલગ છે આખી. આપણે એ વસ્તુ ડિઝર્વ કરીએ છીએ કે નહીં એ વિચાર્યા વગર, હાલો ડિઝર્વ કરીએ છીએ કે નહીં એમાં તમે બગાવતી કરી શકો કે નથી ડિઝર્વ કરતો તોય હું આ કરી છૂટીશ. પણ આપણે એના માટે એક્શન લઈએ છીએ કે નહીં, એ સૌથી મોટો મુદ્દો છે. એબિલિટી ટુ ડુ સમથિંગ એન્ડ વિલિંગનેસ ટુ ડુ સમથિંગ, ધેર ઇઝ વાસ્ટ ડિફરન્સ. તમારે ક્રિકેટર બનવું છે તો એની કેપેસિટી છે કે નહીં, અને એ બનવાની તીવ્ર ઈચ્છા છે કે નહીં. Actually, willingness to do something is far more important than ability to do something. હું ગુજરાતીમાં કહું, કોઈ વસ્તુ કરવા માટે મારામાં કેપેસિટી છે કે નહીં, એની કરતાંય વધારે ઇમ્પોર્ટન્ટ મને ખરેખર એ કરવાની ઈચ્છા છે કે નહીં. જેને દોસ્તો ખરેખર એ કરવાની ઈચ્છા હોય ને, એને નથી ઉંમર નડતી, નથી વધારે હોમવર્ક નડતું, નથી એને સન્ડે સ્કૂલે આવવું પડે એ નડતું, નથી એને કોઈ દી શોખ એના આડા આવતા, નથી એને એના શરીરની બીમારી નડતી, નથી એને ઘરનું વાતાવરણ નડતું. ઇટ ઇઝ
ઓથેન્ટિકલી પ્રૂવડ કે જેને આગળ રિયલી વધવું છે એને ગમે એવી વર્સ્ટ કન્ડિશન પણ ક્યારેય રોકી નથી શકતી, અને જેને આગળ વધવું નથી એને ગમે એવી બેસ્ટ સિચ્યુએશન પણ આગળ વધારી નથી શકતી. આ મારી 27 વર્ષની એકેડેમિક કેરિયરનો નિચોડ આ છે. અમે લાખ કોશિશ કરીએ, માતા પિતા લાખ કોશિશ કરે, એ જો ચિઠ્ઠી ફડાવીને આવ્યું હોય ને બાળક કે આપણે ભણવાનું થતું નથી, ખુદ સરસ્વતી માતાની તાકાત નથી કે એને ભણાવીએ કે. અને એવે અનેક વિટમણાઓની વચ્ચે આમ શોકિંગ ઇન્સિડન્ટ બનતા હોય, પોતે એટલા બીમાર રહેતા હોય, ઘરમાં કોઈ નાના મોટા એવા ખરાબ ઇન્સિડન્ટ બની ગયા હોય, બધા જ પ્રકારની તકલીફો, ઇવન ટોપિકો ન આવડતા હોય છતાંય તે નમતું ન જોખે, કદાચ 5% ઓછા આવે, ઉપરવાળો છે ને એનું ફળ આપ્યા વગર રહે નહીં કોઈ દિવસ. એનો કાયદો જુદો છે આખો. એણે જ્યારે લખ્યું છે કે કર્મણ્યેવાધિકાર સ્તે મા ફલેષુ કદાચ, ત્યારે એ ભગવાન છે, ખાલી અર્જુનને નથી કહેતા. લાખો વર્ષ સુધી માણસ તરીકે જેટલા અવતરી બધાને સંબોધન કરે છે, અને બધાનો સર્જક પિતા છે. મમૈવ અંશો જીવલોકે જીવભૂતે સનાતન, બધા મારા અંશો છે, એક જણા. અને એ પરમ પિતા કહે છે ત્યારે ઓથોરિટી સાથે કહે છે કે આપણું બધાનું કર્તવ્ય, આપણી ડ્યુટી બચાવવાનું છે. ભગવદ્ ગીતાના 700 શ્લોકનો મર્મ તું તારો ધર્મ બજાવી છે. 700 શ્લોકમાં અંદર જવાની જરૂર નથી. પહેલો ને છેલ્લો શ્લોક છે, પહેલા શ્લોકનો પહેલો શબ્દ અને છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ ગીતાના 2 પુઠા વચ્ચેનું રહસ્ય બતાવી હતી. પહેલો શ્લોક છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકાહ પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મ ક્ષેત્રે એવા કુરુક્ષેત્રમાં લડવા માટે ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે. ધર્મ એ પહેલો શબ્દ છે. અને છેલ્લો 7મો શ્લોક છે, 700મો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રીર વિજય ભૂતિ ધ્રુવ મતિર મમ. છેલ્લો શબ્દ છે મમ. સંજય એમ કહે છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય અને જ્યાં અર્જુન જેવો ધનુર્ધર હોય ત્યાં વિજય છે, ત્યાં ઐશ્વર્ય છે, ત્યાં નિશ્ચિત નીતિ છે, અવિચલ નીતિ છે, ધ્રુવ નીતિ. એવો મારો મત છે, મતિર મમ. હવે પહેલો શબ્દ પહેલા શ્લોકનો ધર્મ અને છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ મમ. મમ એટલે મારું, ધર્મ એટલે ફરજ. મારી ફરજ શું છે એ આખું ભગવદ્ ગીતાએ કહી દીધું. એ જાણ્યા વગર આપણે સપના જોઈએ છીએ એટલે આપણને નિષ્ફળતા મળે છે. અને ભગવાને જે કીધું છે કે તારે કર્મમાં જ અધિકાર છે, એને બદલે આપણે ફળ ઉપર ધ્યાન રાખીને બેસીએ છીએ એટલે ડિપ્રેશન આવે છે. અને ત્રીજી વસ્તુ ભગવાને કીધી છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું જ છોડીને મારે શરણે આવી જા. આપણે માથું તો નમાવીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, ક્યારેક ક્યારેક સંસ્કૃતિ છે, માનતા એ છે ભગવાન બધું કરે છે, પણ બધું આપણે જ ખભા ઉપર લઈને ફરીએ છીએ. આપણે કંઈ રિયલી માનતા નથી. નહીંતર 5 માર્ક ઘટે તો ટેન્શન શેનું આવે, ડિપ્રેશન શેનું આવે. આપણો છોકરો કાલ સવારે ડૉક્ટર ન થાય તો દુઃખ શેનું થાય. તમે જો કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કર્યું હોય તો ઉપરવાળો તમારા માટે લાયક હોય એ આપે જ. તે તમારી ઈચ્છા હતી ડૉક્ટર થવાની, પણ એની અલગ હતી, એની ઉપર આપણને ભરોસો નથી. અને એ આપે એની ડેટ કદાચ અલગ હોય કે તમે આજ પરીક્ષા આપો અને 15 દિવસ પછી રિઝલ્ટ આવે, એમાં તમને ન ફળ આપે એવું બને, પણ એ જાતું નથી. તમે જો કર્મ યોગ્ય બજાવ્યું હશે તો એનું ફળ એવું મળશે. અને કર્મમાં કંઈક ને કંઈક પાપ કર્યા હશે, કર્મમાં કંઈક ને કંઈક ખોટું કર્યું હશે, ફરજ ભ્રષ્ટ થયા હશે, એ જોવે છે બોલ્યો, તો એ તમને એનું તે ખરાબ ફળ આપશે આપશે ને આપશે. એટલે મારે ને તમારે દોસ્તો, બાળકોને હું કહું છું ને વાલીઓને કહું છું કે ભણવું હોય તો સ્ટ્રેસ ફ્રી ભણો, સ્વાર્થી ન બનો.
બાળકને તમે ભણાવો છો તો એ પગભર થાય એટલા માટે ન ભણાવો. ભગવાને એને કોઈ ઉદ્દેશ પૂરો કરવા માટે મોકલ્યો છે. એના મનમાં એ જ આવવું જોઈએ તો ડૉક્ટર બન તો અનેક લોકોના દુઃખ દર્દ દૂર કરે એવો એક સારો ડૉક્ટર બન. તું એન્જિનિયર બન તો માનવ જાતને ઘણી સમસ્યાઓ છે, કંઈક એવું સંશોધન કર, કંઈક એવી ટેકનોલોજી લાવ કે લોકોના દુઃખ દર્દ દૂર થાય. તું બિઝનેસમેન બન તો એવો બિઝનેસમેન બન કે આપણા દેશની ઇકોનોમીમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકે, હજારો લોકોને તો રોજીરોટી આપી શકે. કર્મનો સિદ્ધાંત જે છે એ છે કે પરજન હિતાય પરજન સુખાય. બીજા માટે આપણે કામ કરવું છે. આપણે બધાને આપણે કામમાં કંટાળો આવે, કામનું ફળ ન મળે એનું દુઃખ થાય, એનું કારણ એ છે કે આપણે બધા જ તે ભયંકર હદે સ્વાર્થી કામ કરીએ છીએ. પરિણામ મળે કે ન મળે એનું દુઃખ કોને લાગે? જે પોતાના માટે કામ કરતો હોય, જે ઉપરવાળા માટે અને સર્વજન હિતાય કામ કરતો હોય, એને કદાચ પરિણામ ધાર્યું ન પણ મળે તો એને તરત જ વિચાર આવે કે ઉપરવાળાએ નહીં ધાર્યું હોય, મેં તો મારું કામ કર્યું છે. એટલે બાળકો તમે એ વિચારો, અંદરો અંદરની ટકાની કમ્પેરિઝન ના કર્યા કરો. હું ફાઉન્ડેશનમાં ન સિલેક્ટ થયું તો હું વીક કહેવાય, એવું બધું નથી હોતું. ટકા ખાલી એન્ટ્રી આપે છે તમને. ટકા લાવવા માટેની કોશિશ કરવામાં, એ જર્નીમાં તમે જે શીખો છો, હાર્ડવર્ક, સેક્રિફાઈસ, ઓનેસ્ટી, ડિસિપ્લિન, નિષ્ફળતાનો સામનો કરવો, સ્ટ્રેટેજી પ્લાન કરવી, બધાને સાથે લઈને ચાલવું, પોતાની મુશ્કેલી ટીચરને વ્યક્ત કરવી, નિષ્ફળતાથી ડરી ન જવું, એ જે ગુણ શીખો છો એ તમને ઇવેન્ચ્યુઅલી સફળ કે નિષ્ફળ બનાવે, નહીં કે ટકા. એટલે થોડીક આઈડિયોલોજીકલ એન્વાયરમેન્ટ જે છે ઘરથી જ તે એવું હોવું જોઈએ કે તમારે કંઈક બનવું હોય તો ખાલી સપના ન જોવું, બનવા માટેની લાયકાત કરો. મેં કહ્યું કે વિલિંગનેસ ટુ ડુ સમથિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એબિલિટી ટુ. તમને કદાચ ક્વેશ્ચન થશે આજે ઘરે જઈને તમે વિચારશો. અહીંયા બેઠા છે એ બધાને અમે ખાલી રેકમેન્ડ કરીએ છીએ કે તમે ફાઉન્ડેશનમાં જોડાઓ. તમારા નામ સર માગશે પ્રિન્સિપાલ કે કોને કોને હવે જોડાવવું છે, તમે ના પાડી શકો છો. તમને એમ લાગે કે મારે તો રવિવારે તો એન્જોય કરવા જોઈએ, નો પ્રોબ્લેમ. હું તમને એટલું કહેવા માગું છું કે એબિલિટી છે કે નહીં એ ક્વેશ્ચન ન પૂછો તમારી જાતને. મારાથી આ થઈ શકશે કે નહીં સવાલ ન પૂછો. મને આ કરવાની ઈચ્છા છે કે નહીં એ પૂછો. ડિટર્મિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એબિલિટી. સંસારમાં અનેક એવા એક્ઝામ્પલ બની ચૂક્યા છે. અમિતાભ બચ્ચન છે, અલ્હાબાદથી હરિવંશરાય બચ્ચનને એણે એના પપ્પાને રિક્વેસ્ટ કરી કે મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, મારે બોમ્બે જવું છે. પપ્પાએ એને મંજૂરી આપી. બોમ્બેમાં ભટકે છે ને કોઈક જગ્યાએથી કંઈક જાહેરાત વાંચી જાય છે કે ઓલ ઇન્ડિયા રેડિયોમાં સમાચાર વાંચવા માટેની ભરતી થાય છે, એટલે ત્યાં જઈ ચડે છે. એના અવાજનું ચેકિંગ થાય છે કે આ અવાજ સમાચાર વાંચવામાં હાલશે કે નહીં. જોજો, જોવા જેવી વસ્તુ છે. ઓલ ઇન્ડિયા રેડિયો એ ઓથેન્ટિક વસ્તુ છે અવાજ પારખવા માટે કે આ અવાજ લોકોને ગમશે કે નહીં ગમે. અને એ જમાનાની વાત છે, 70s. અને એમને લેખિત સર્ટિફિકેટ આપવામાં આવ્યું કે યોર વોઇસ ઇઝ નોટ ફિટ ફોર ન્યૂઝ રીડિંગ, સો યુ આર રિજેક્ટેડ. દેશની શ્રેષ્ઠ ઓથોરિટી, જવાબદાર ઓથોરિટીએ કહી દીધું કે તમે ના લાયક છો સમાચાર વાંચવા માટે, બિકોઝ તમારો અવાજ પ્રોપર નથી. એ ભટક્યા કોઈક જગ્યાએ કોઈ ડાયરેક્ટરની ઓફિસોમાં જાય, પ્રોડ્યુસરની ઓફિસોમાં જાય, એના ઓડિશન થાય. એવું કહીને મોઢોમોઢ એવું કહીને રિજેક્ટ કરવામાં આવ્યા અમિતાભ બચ્ચનને કે આટલી બધી હાઇટવાળા હીરા ન હોય, તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં હાલો. મતલબ એબિલિટી વાઇઝ હી વોઝ પ્રૂવન ફેલ્યોર. ખાલી બિલીફથી નહીં, હી વોઝ પ્રૂવન ફેલ્યોર, નોર ઇન ધ ફિલ્ડ ઓફ એક્ટિંગ, નોર ઇન ધ ફિલ્ડ ઓફ વોઇસ, ન્યૂઝ રીડિંગ, અત્યારની ભાષામાં રેડિયો ચોકી. તો અત્યારે ગઈકાલે કલ્કી જોયું એમાં સુધી
અમિતાભની જ એક્ટિંગ કેમ વખણાય છે આ ઉંમરે? અત્યારે ભારત સરકારે કોઈ અસરકારક જાહેરાત કરવી હોય, રિઝર્વ બેંક જેવાય, તો અમિતાભને જ કેમ જાહેરાતમાં લે છે? ક્યારેક ક્યારેક જાહેરાતમાં ન લે, ખાલી એનો અવાજ લે. કોઈક મૂવી પણ એવા આવેલા છે જેમાં ખાલી અમિતાભ બચ્ચનનો અવાજ હોય ને એમાં એને 20-20 કરોડ રૂપિયા પ્રોડ્યુસર આપતા હોય. ધીસ ઇઝ ધ જર્ની. એક હતું કે અવાજ નાલાયક છે, એક્ટિંગ હાલે એમ નથી. બીજું હતું કે આટલા વર્ષોની કારકિર્દીમાં કેટલાય આવ્યા ને ગયા, એમણે ઘણી બધી મુશ્કેલીઓ વેઠી, અપ્સ ડાઉન્સ જોયા, ક્યારેય ગીવ અપ કર્યું નથી. આ વિલિંગનેસનો નમૂનો છે મિત્રો. અરુણિમા સિંહા પર્વતારોહક છે. કોઈ વખતે ટ્રેનની અંદર અસામાજિક તત્વોએ એની સાથે વર્તન એવું કર્યું ને એને ફેંકી દીધી ને એની પછી ટ્રેન ચાલી ગઈ. બેભાન અવસ્થામાં લોકોએ ગોતી એને અને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવી. ડૉક્ટરોએ બંને પગ એના કાપ્યા બચાવવા માટે થઈને. જ્યારે એ ભાનમાં આવ્યા અરુણિમા સિંહા, પર્વતારોહક, એવરેસ્ટ સર કરે, દુનિયાના પીક સર કરે, હમણાંની વાત છે. આંખ ખોલે એટલે ડૉક્ટર અને સગાવાલા એને પહેલો મેસેજ આપે છે કે તમારા બંને પગ કાપવા પડ્યા છે, સોરી તમને બચાવવા માટે. ત્યારે ચોધાર આંસુ એ રડે છે, કારણ કે એના જીવનનું એક જ મકસદ હતું કે દુનિયાના એક પર્વતને હું સર કરીશ. હવે બંને પગ કાપી નાખવામાં આવ્યા. ડૉક્ટર્સનું સર્ટિફિકેટ હતું, નાવ યુ કેન નોટ ક્લિમ ધ માઉન્ટેન. તમારે એ ભૂલી જવું પડશે આ જીવનની અંદર. સાહેબ વિલિંગનેસ શું કરે એ તમને કહું. એ સાજી થઈ, કૃત્રિમ પગ નાખ્યા, આર્ટિફિશિયલ લેગ, પોતાની જાતને ટ્રેન કરી ફ્રોમ એવરી નૂક એન્ડ કોર્નર. ઇટ વોઝ પ્રૂવન કે માણસ સપનામાં વિચાર ન કરીએ કે હવે હું પર્વત ચડી શકીશ. બે પગ નો હોય શું કરીએ કે ખાલી કોકના ટેકા વગર હું સંડાસ બાથરૂમ જઈ શકીશ તો એ બહુ થઈ ગયું, એમ જ વિચારે ને માણસ. એણે 2 વર્ષથી દુનિયાના બધા જ પીક સર કરવાનું પાછું ચાલુ કર્યું છે. ધીસ ઇઝ વિલિંગનેસ. અને ગમે તે માણસ કરી શકે, જે અંદરથી એકવાર આમ ભડકો કરે ને, કોઈ રોકી ના શકે સાહેબ. આઈ થિંક અત્યારે યશસ્વી જયસ્વાલ કેટલો બેસ્ટ ક્રિકેટર છે. નાનપણથી તમારી જેવડી ઉંમરથી એની ઈચ્છા હતી કે હું ક્રિકેટર બનું. કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ એવું નહોતું. અને કંઈક પપ્પા સ્ટેડિયમમાં ક્યાંક કામ કરતા હશે કે રામ જાણે, પણ એ ક્રિકેટરોના ડ્રેસિંગ રૂમમાં કચરા પોતા કરવાનું કામ કરે અને ક્રિકેટરોનો સ્ટડી કરે અને પોતે ક્રિકેટ શીખે. અને એમ કરતાં કરતાં આ જગ્યાએ પહોંચે છે. લોકો બહુ દર્દ વેઠતા હોય છે કંઈક બનવા માટે થાય, અને એ બીજાનું કંઈક કરી શકે. હમણાં ઈશા અંબાણી છે, એનો એક વિડીયો હું જોતો તો, મુકેશ અંબાણીની દીકરી. આપણે તો બધા કહેવા આને શું ભૂખ હશે, શાંતિથી બેસતો હોય તો ખોટે ખોટું દોડાદોડી કર્યા કરે, આપણે બધા એવું કહીએ. અને એમાં અમારા ભાવનગરમાં તો ખાસ આવું હાલતું હોય. કોઈ માણસ ગ્રોથ કરે એની ચાલ જ ખેંચે, આંગળી કોઈ ન પકડે. એ ઈશા અંબાણી કહેતી હતી કે અમારા પરિવારમાં દાદા એટલે ધીરુભાઈ અંબાણી અને પપ્પા એટલે મુકેશ અંબાણી, એણે અમને ઘડ્યા નથી, અમે ખાલી એનું જીવન જોયું. એના પપ્પા વિશે કહેતી હતી કે પપ્પા કોઈ પણ કામ હાથમાં લે, તમારે સમજવું જોઈએ કે એના પપ્પા કવડું કામ હાથમાં લેતા હોય. ફાઉન્ડેશન રાખવું કે નહીં એવું કામ ન હાથમાં લેતા હોય. કે આપણે લગ્ન કઈ રીતે કરશું આપણા બાળકના, કે આપણે મકાન કઈ રીતે બનાવશું, કે આપણે સત્યનારાયણની કથા કઈ રીતે કરશું, એવા કામનું હાથમાં લેતા હોય. એના કામ કેવા હોય? ધારો કે જીઓ લોન્ચ કરવું છે, 1.25 લાખ કરોડ રૂપિયા એને પહેલાં નાખ્યા હતા ધંધામાં, અને પછી દુનિયાને લોન્ચ કર્યું કે હવે અમે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છીએ. પછી એનું પહેલું રિચાર્જ એને 1.25 લાખ કરોડ રૂપિયા નાખ્યા પછી મળ્યું હતું. એવા કામ ઈશા અંબાણી કહેતી હતી કે પપ્પા કોઈ પણ કામ હાથમાં લે એટલે એનું બેસ્ટ વર્ઝન આપે. છોકરાઓ સમજજો બરાબર. તમે ફિઝિક્સ કરવાનું કામ હાથમાં લ્યો, તમે ટેસ્ટ આપવાનું કામ હાથમાં લ્યો, તમે લેક્ચર ભરવાનું કામ હાથમાં લ્યો, તમે ફાઉન્ડેશન કરવાનું કામ હાથમાં લ્યો, તમે ઇવન ક્રિકેટ રમવાનું કામ હાથમાં લ્યો, તમે ઘરમાં પોતા કરવાનું કામ હાથમાં લ્યો.
એવરીથિંગ જે કરો એમાં તમારું બેસ્ટ વર્ઝન હોવું જોઈએ. અને એટ ધ એજ ઓફ 60 અને અંડર ધ સિચ્યુએશન કે એ વર્લ્ડના ટોપ 10 રિચેસ્ટ પીપલની અંદર આવતા હોય, જેને કોઈ ભૂખ ન હોય, એ લોકોની ઓર્બિટ અલગ હોય, એક દેશ માટે કંઈક કરવા માગતા હોય, એ હજારો લોકો છે, એના શેર હોલ્ડર્સ છે, એના એમ્પ્લોઈઝ છે, એના કસ્ટમર્સ છે, એના જીવનમાં બદલાવ લાવવા માગતા હોય, ક્યારે પોતાનું ન જોતા હોય. ભગવાન એને હજારો ગણું આપતા હોય. ઈશા અંબાણીએ બીજું એના પપ્પાનું કીધું, આ આપણે બધા ખાસ સાંભળવાનું છે કે એકવાર પપ્પા પોતાનું સર્વસ્વ એ કામમાં આપે પછી એના પરિણામને એ ભગવાન ઉપર છોડે છે. આટલો મોટો ભગવાનને ધારે ત્યારે સ્વર્ગમાંથી હેઠે લાવી એક એટલો કેપેબલ માણસ એના કામના પરિણામનું આધાર ભગવાન ઉપર રાખે છે. અને આપણે કાયમ ચિંતા કરીએ કે આ મોકમાં કેટલા આવશે, આ WRTમાં કેટલા આવશે, આ જ વાવ્યું છે એમાં કેટલા વીઘા આપણને વિઘોટી કેટલી પૂછશે, આટલો ધંધો કરી આમાંથી શું થશે. ક્ષુલ્લક બાબતોમાં આપણે ફસાઈએ છીએ, કરનારો બીજો કોઈ છે. એટલે સ્ટ્રેસ ફ્રી રહીને ભણીએ, મોટું વિચારીએ, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને કામ કરીએ. અને મારે IITN થવું છે, મારે એમ્સમાં જઈને ડૉક્ટર થવું છે, એ એટલા માટે નહીં કે મારી પાસે આવી ગાડી હોય, આવા બંગલા હોય, આટલા લાખની સંપત્તિ હોય. એ એટલા માટે કે હું બહુ બહોળા પ્રમાણમાં લોકોના જીવનની અંદર કાંઈક પ્રકાશ પાથરી શકું, હું કંઈક ઇમ્પેક્ટ કરી શકું. 2047માં ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે અહીંથી લઈને 2047 સુધી દરેક નાગરિકે ભારતને શ્રેષ્ઠ બનવા પોતાની કક્ષાએ કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું પડશે. તમારે એવા ભાવથી ભણવું જોઈએ બાળકો કે આજથી 10 વર્ષ પછી તમે એક એન્જિનિયર હશો, તમે ડૉક્ટર હશો, તમે બિઝનેસમેન હશો, તમે અધિકારી હશો, તમે નેતા હશો. તમારે ખબર જવાબદારી છે ભારતને ભારત માતા કહેવડાવવાની, ભારતને વિશ્વગુરુ કહેવડાવવાની. એ કાંઈ જુમલો ચૂંટણીનો બનાવી નથી થવાનું દોસ્તો. એટલે એ ભાવનાથી આપણે કામ કરીએ અને એ ઉદાત્ત ભાવ હશે તો ગમે એટલા ટકા આવશે, કોઈ દુઃખી નહીં થાય. આપણે જે કાંઈ મેળવીએ છીએ માત્ર ને માત્ર આપણા કર્મો થકી મળે છે. આ અવિચલ રૂલ છે. માત્ર આપણને એટલું થાય કે મેં 5 વર્ષ મહેનત કરી તો મને બરકત નથી મળી. ઓલો જે જગન્નાથ છે એ તમારા લાખો વર્ષનો ઇતિહાસ જાણે છે. ક્યારેક આપણા કોઈક કર્મો આપણે ભોગવવા પડતા હોય. અત્યારે તો સારું જ કર્મ કરવું પડે જેથી કરીને આ ભાવમાં કે આવતા ભાવમાં તો એટલીસ્ટ આપણને એના સારા ફળ મળે. એટલે આવો આપણે બધા આજના આ એક પવિત્ર દિવસે, પવિત્ર દિવસ એટલે કહું છું કે આ આટલી મોટી સંખ્યામાં બાળકો છે, નાના નાના ફૂલ જેવા કોમળ બાળકો છે, એને હજી હસવાનું, રમવાનું, ખેલવાનું, કૂદવાનું બધું છે અને એ ચાલુ રાખવાનું છે. પણ એ વસ્તુ એ બેલેન્સ રાખીને કરે અને કંઈક ને કંઈક એ પોતાની કેરિયર, પોતાના પરિવાર, આજુબાજુનો સમાજ, દેશ અને આખી માનવજાત એના માટે કંઈક કરી છૂટે. પરિવારને પણ મારી રિક્વેસ્ટ છે, ઘરની અંદર માહોલ એવો બનાવો કે બાળકોને કહેવું ન પડે બેટા તું આગળ વધ, એને પકડી રાખવો પડે કે જે થાય થોડુંક ઓછું કામ કર. ઘરમાં એવો માહોલ હોવો જોઈએ. જે ઘરમાં બાળક સ્કૂલે જતું હોય ને એ ઘરમાં નાની એવી ગુરુકુળ બનાવવી પડે, ઘરમાં નાનો એવો આશ્રમ બનાવવો પડે. આપણે અપેક્ષા રાખીએ કે મારું બાળક છે એ નેશનલ લેવલની એક્ઝામમાં ટોપ કરે અને આપણે ગમે ત્યારે સૂઈએ, ગમે તે વસ્તુ ખાઈએ, ગમે ત્યારે ટાર્ગેટ એ જ હોય કે કેમ એન્જોય કરવું, કેમ એન્જોય કરવું, કેમ એન્જોય કરવું. આપણે ગલત કરીએ છીએ. એન્જોયમેન્ટ કાંઈ મૂવી જોવામાં જ આવે, એન્જોયમેન્ટ કાંઈ રેસ્ટોરન્ટમાં જમવામાં જ આવે, એન્જોયમેન્ટ કાંઈ મોબાઈલમાં એકલું ચેટ કરવામાં જ આવે એવું નથી હોતું. ધેર આર સો મેની એરિયાઝ કે જેમાં એન્જોયમેન્ટ પણ આવે અને હારોહાર તમારી પ્રગતિ પણ થતી હોય. એંગલ પણ એવા હોવા જોઈએ. ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર કોઈક રીલની ચર્ચા થવી જોઈએ કે આજ આ કહેવામાં આવ્યું હતું. હમણાં ગઈકાલ પરમ દિવસે રાત્રે મેં અમારા લોબી સુપરવાઇઝર છે એના મોબાઈલની અંદર 8-10 રીલ મોકલી. તમારું અલ્ગોરિધમ મોબાઈલનું એવું કહે છે કે તમે જે જુઓ ને એ જ તમને દેખાડે. તમે કોઈક હેટ સ્પીચ કોઈકની જોઈ નાખી,
જ્ઞાતિ વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ કોકને ભડકાવે, તમે એમાં રોકાણા 30 સેકન્ડ, એટલે એની પછીની રિલીઝ આવે, તમને નવા લોકો એવા દેખાડે. મને ઘણી વખત વિચાર આવે, આ એક પ્લેટફોર્મ છે એટલે તમને કહી દઉં કે ભારતમાં પેપર ફૂટે એની આપણે ટીકા કરીએ, એરપોર્ટ નવું બને તૂટી જાય એની ટીકા કરીએ, ક્યાંક આગમાં નિર્દોષો છે એ પોતાની જાન ગુમાવી દે એની આપણે ટીકા કરીએ, ક્યાંક બાળકો છે એ નદીમાં ડૂબી જાય છે, તળાવમાં ડૂબી જાય છે, આપણને દુઃખ પહોંચે છે ને એની હારી જવાબદાર લોકોની આપણે ટીકા કરીએ છીએ, ક્યાંક પુલ તૂટી જાય છે અને આપણે જવાબદાર લોકોની ટીકા કરીએ છીએ. આ કોઈ સિસ્ટમ જે બની છે એ સિસ્ટમનો ફોલ્ટ છે, એની કરતાં એ સિસ્ટમને બનાવનાર, સિસ્ટમને વાપરનાર હું તમે બધા નાગરિકો છીએ. એ જ્યાં સુધી નહીં સુધરે, એ જ્યાં સુધી એથિક્સ નહીં લાવે, ભારતીયોની માફ કરજો પણ તમે વિદેશના નાગરિકોને તપાસો, ખાસ કરીને ડેવલપ્ડ નેશનના અને આપણા દેશના પ્યારા નાગરિકો, ધાર્મિક નાગરિકો જેનો હજારો વર્ષનો ઇતિહાસ છે, આપણે એનું ગૌરવગાન કરીએ છીએ. ખોટું કરતા સાહેબ 1 સેકન્ડને આપણને કોઈને વાર ન લાગે. આપણા સ્વાર્થ માટે 5 પૈસા મળતા હોય તો સ્તરથી નીચે ઉતરવામાં આપણને 1 સેકન્ડની વાર ના લાગે. આપણે જે કામ કરતા હોઈએ, ત્યાં જે વેલ્ડિંગ કરતો હતો રાજકોટની અંદર, એને એમ નહીં થયું કે વેલ્ડિંગનો તીખારો આ પ્લાય ઉપર પડશે તો અંદર 200 જણા છે એ મરી જશે, કે એની ફરજમાં ન આવે, હાલો બીજા ઘણાની ફરજમાં આવે. ત્યાં કલેક્ટરને, કમિશનરને એ બધા એના ઓપનિંગમાં ગયા હતા, વચ્ચે ફેમિલીને લઈને એન્જોયમેન્ટમાં ગયા, ત્યારે એને વિચાર ન આવે કે આની અંદર ફાયરની કોઈ સેફટી જ નથી, માલિકનો તો વાંક છે જ તે. અચ્છા, એ બધા ગયા હતા, એણે આમ રાઉન્ડ મારીને જોયું હતું કે આમાં ગળાય એવું છે, આની પાસે વ્યવસ્થા છે કે નહીં. હરણી બોટ દુર્ઘટનામાં બાળકો ડૂબી ગયા ત્યારે સ્કૂલના સંચાલકોને આપણે સજા કરવી જ જોઈએ, ના નથી. એમાં ટીચરોય ડૂબી ગયા, એમણે કેમ એ આગ્રહ ન રાખ્યો, આપણે બધા તપાસવું જોઈએ. કારણ કે આપણે પોતે આપણા 2 બાળકોને લઈને ગયા હોય ને તો એ આપણે આગ્રહ નથી કરતા કે ભાઈ લાઈફ જેકેટ હોય તો હું બેસું હોડીમાં. હું તમે બધા ચાણોદ જતા હોય તો નર્મદા નદીની અંદર 40ની અંદર 150 જણા બેઠા હોય એવી હોડીમાં બેસીએ છીએ. ખાલી તંત્રનો વાંક નથી. હું તમે ગમે ત્યાં માવા ખાઈને પ્લાસ્ટિક નાખીએ છીએ, ખાલી ટીકા કરવાથી પ્લાસ્ટિક મુક્ત ભારત નહીં બને. હું તમે આજના સેમિનારમાં સમયસર કેટલા આવ્યા છે, હું તમે ટાઈમનું પાલન કરતા નથી. ભારત એમ નહીં બને, બાળકો એમ નહીં બને. બાળકો જોવે છે, તમને ખબર છે, વિદેશ હારા ઘરના બાળકો છે ને એ કેરિયર બનાવવા જાય છે એની કરતાં આપણા દેશ પ્રત્યે નફરતને કારણે જાય છે. આપણને જોઈને જાય છે કે આવા માણસોની વચ્ચે મારે કેમ રહેવું. નથી ટ્રાફિકની આપણને કોઈ પ્રકારની સેન્સ નથી, કોઈ પ્રકારનું. તો કોઈ તમે વસ્તુ બનાવો છો, ધારો કે એરપોર્ટ બનાવે છે તો કોન્ટ્રાક્ટર, ત્યાં એક્ઝિક્યુટ કરનાર લેબર, એને કોન્ટ્રાક્ટ આપનાર પોલિટિશિયન બધા આવે તો છે અહીંથી જ તેને. એ કે નહીં, સંસ્કાર જ નથી કે મારું કામ મારે પરફેક્શનથી કરવું જોઈએ. બાળક શીખશે તો જ બધી વસ્તુ થશે. આપણે એક નાગરિક શીખશું તો જ થશે. આપણે તો અત્યારે એવો માહોલ થઈ ગયો કે હું જેમાં નથી બાકીના બધા જ ખરાબ છે. હું શિક્ષક છું તો શિક્ષણ સિવાયના બધા તંત્રો ખરાબ. હું વકીલ છું તો ન્યાયતંત્ર સિવાયના બધા તંત્રો ખરાબ. હું ડૉક્ટર છું તો ડૉક્ટરી સિવાયના બધા તંત્રો ખરાબ. હું દર્દી છું તો બધા ડૉક્ટર ખરાબ. હું અસીલ છું તો બધા વકીલ ખરાબ. હું ગ્રાહક છું તો બધા વેપારી ખરાબ. હું પ્રજા છું તો બધા નેતા ખરાબ. વેર દે કમ ફ્રોમ? એ લોકો કહા સે આ રહે હૈ? આમાંથી જેને ચાન્સ મળે ઓફિસર થાય છે, અને પહેલો જ પ્લાન એ કરે છે કે આમાંથી પ્રેક્ટિસ કેમ વધારે થાય. આમાંથી પોલીસ ઓફિસર બને છે. પહેલો જ પ્લાન એ કરે છે કોઈ પણ કેસ થવા દો, ક્યાંથી મલાઈ નીકળે એમ છે. આમાંથી નેતા થાય છે. પહેલો જ પ્લાન એ કરે છે કે ચાન્સ મળ્યો છે, આપણું ઘર કઈ રીતે ભરીએ. દરેક જગ્યાએ કોઈને ટીકા કરવાની જરૂર નથી. મારા સ્થાનેથી હું ક્યાંથી, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. ઘરની અંદર સારું વાતાવરણ થાય એ જરૂરી છે. ક્યારેક વાલી અમને પૂછતા હોય છે કે માતા પિતા તરીકે અમે શું કરીએ કે અમારું બાળક છે અને અમારે આ બનાવવું છે. મારી પાસે એક જ શબ્દ હોય છે, એક જ વાક્ય હોય છે, બી વોટ યુ વોન્ટ યોર ચાઇલ્ડ ટુ બી. તમારા બાળકને તમે જેવું ઈચ્છો છો એવા બનો. આ પેરેન્ટિંગ આવી ગઈ.
બાળકને હાર્ડ વર્કિંગ બનાવવો છે, આપણે કશું ત્યાગ કરતા નહીં. બાળક પાસેથી મોબાઈલ મુકાવવો છે, આપણે ગમે ત્યારે સોશિયલ મીડિયામાં ચોંટેલા હોઈએ છીએ. બાળકને આપણે પૌષ્ટિક ખવડાવવું છે, આપણે ગમે ત્યારે રેસ્ટોરન્ટની રાહ જોઈને બેઠા હોઈએ છીએ. એવી રીતે બાળક એકલા ઉપર અત્યાચાર નહીં થઈ શકે. બધું કરો, એન્જોય કરો, એની ના નથી, પણ જેવો ખોરાક હોવો જેવો એવો એક ઘરનો નથી. જેવી ફિટનેસ હોવી જેવી એક બધાની પાસે સમય નથી. આ બહાનું છે. મારે અહીંયા 9 વાગે પહોંચવાનું હતું. ગઈકાલે મેચ જામી હતી, એટલે મેં મેચ જોઈ. હું જનરલી 10 વાગે સૂઈ જાઉં, ત્યારે 12 વાગી ગયા. કાલે 12, સવા 12 થઈ ગયા. પછી હું ટ્વિટર વાંચતો તો લોકો શું રિસ્પોન્ડ કરે છે. આપણા દેશની માનસિકતા તમને કહું, એમાં એવું ટ્વિટર આવ્યું હતું કે 2 યાદવથી બીતા રહેજો. સાંભળજો, આપણે લોકો કેવા ખતરનાક છીએ. અને 2 યાદવના ફોટા હોય, એક યાદવ સૂર્યકુમાર યાદવ હોય અને એક યાદવ અખિલેશ યાદવ હોય. યાર, ખેલને તો બહાર રાખો તમારા મનની. તમે સમજતા નથી કે એ લોકોમાં કેટલી ખેલદિલી હોય છે. એને એવું નથી હોતું કે હું યાદવ છું કે નથી. એને એવું નથી હું વાણિયો છું કે પટેલ છું કે દરબાર છું. એને એવું નથી. જે દેશ બનાવે છે એના મનમાં દૂર દૂર સુધી આ વસ્તુ નથી. એને એવું નથી કે તમે હિન્દુ છો કે મુસલમાન છો. તમને ખબર છે, અહીંયા તમારી સામે જેટલી વાત કરી છે એ જાહેર સર, અબ્બાસ સર મુસલમાન છે. તમને ખબર છે, અમારે મુસ્લિમની દીકરી છે એ ગુરુ પૂર્ણિમાનું એન્કરિંગ કરતી હોય છે. અહીંયા એ જન્માષ્ટમીના ફેસ્ટિવલની અંદર એ રાધા કે કૃષ્ણ બનતી હોય છે. પ્લીઝ દેશને બચાવો. એ નેતાઓ છે, આપણા કારણે નરેન્દ્ર મોદીને બોલવું પડ્યું ને કે આવડા તમારું મંગળસૂત્ર નહીં સલામત રહેવા દે. તમે જો કોંગ્રેસને લાવશો તો એ અયોધ્યા મંદિર ઉપર બાબરી તાળું નાખશે. તમે બધા સાંભળો છો આવું અને મત આપો છો, એટલે બોલવું પડ્યું ને એને. આપણને શરમ નથી આવતી? કયો ધર્મ કહે છે કે ઓલો સામેવાળો ધર્મ ખરાબ છે? બલકી સત્ય તો એ જ છે કે ગોડ ઇઝ વન, ક્રિએટર ઇઝ વન. એને તમે અલ્લાહ કહો કે જીસસ કહો કે રામ કહો કે કૃષ્ણ કહો કે બુદ્ધ કહો કે મહાવીર કહો, શું ફરક પડે છે? કયું શાસ્ત્ર તમને એમ કહે છે કે સામેવાળો ખરાબ છે? અને આપણે ભગવાન આપણે મદદ કરશે એવી આશા રાખીને બેઠા છે. ઘોર પાપ કરવાનું, બીજાની નિંદાઓ કરવાની, પોતાને બધા જ કર્મો છે એ વિકર્મમાં ફેરવવાના, અને આપણે સારી વસ્તુની આશા રાખીએ છીએ. એ પૂછવું જોઈએ. ત્યાં તમે કાલે જેણે મેચ જોઈ ને, તમે જો એ બાઇટ જોયું હોય તમને ખબર પડશે. ઓલો રડતો હતો સિરાજ, કે કોણ બોલર છે ફાસ્ટર? સિરાજ. હી ઇઝ મુસ્લિમ, ઓકે. ફ્રેન્કલી સ્પીકિંગ, આંખમાં આંસુ સાથે એણે કીધું, ફ્રેન્કલી સ્પીકિંગ, જોજો સાંભળજો, કે ફ્રેન્કલી સ્પીકિંગ બુમરાહ જે છે ને એના કોન્ટ્રીબ્યુશનને કારણે આપણે જીત્યા છીએ. હવે તમારે સમજવું જોઈએ કે બુમરાહ જે છે એ અને ઓલો પંજાબી ફાસ્ટર ઈશાંત, શું નામ છે? અર્શદીપ, બરાબર. ત્રીજો આ છે સિરાજ. ઓલા 2 જે છે એમાંથી કોક પડે ને તો જ એનો ભારતીય ટીમમાં વારો આવે. મતલબ તમને ખબર પડે કે બુમરાહના વખાણ કરવા માટે કેટલી એની છાતી પોળી જોશે. કારણ કે બુમરાહ હારો છે એટલે હું મેદાનની બહાર છું. એની પાસે આટલી ખેલદિલી હોય ને તમે એવી વાતો કરો કે આ યાદવ છે એનાથી બીતા રહેજો. આવા નોનસેન્સ લોકોને આપણે ભાવ નહીં દેવો જોઈએ. આપણી દુનિયાના લોકોને આ પસંદ નથી. તમે રામને લાવ્યા છો, રામરાજ્ય નથી લાવ્યા, એટલે રામને જ્યાં બેસાડ્યા ને એના 100 કિલોમીટરમાંથી એક પણ સીટ બીજેપીને નથી મળી. કેમ? રામ છે તો રામ રાજ્ય હોવું જોઈએ ને. લાવ્યા છો એ સારી વસ્તુ છે. દેશને હું કામ વેચું છું? આપણા ઘરમાં આ વાત ન થવી જોઈએ. ત્યારે આ જે બાળકો છે એ દેશ માટે કંઈક કરશે. દેશ પ્રત્યેને સન્માન તો જ આપશે. ખબર છે આ ખેલાડીઓ છે એ ભારત માટે રમવા માટે કેટલીક સેક્રિફાઈસ કરતા હોય છે, કેટલી ટીકાઓ તમારી સહન કરતા હોય છે. જ્યારે ઓલો વન ડેનો વર્લ્ડ કપ છે ને એ આપણે હાર્યા હતા. 10 મેચ લગાતાર જીત્યા. અમદાવાદમાં જતો હમણાં, અને આપણે હાર્યા. એટલે આપણા કેપ્ટન રોહિત શર્મા છે એ નાસીપાસ થયો. જે હોટલમાં એ લોકો ઉતર્યા હતા ને ત્યાં પત્રકારો પૂછવા ગયા હતા, એ કોઈને જવાબ દે એવી સ્થિતિમાં નહોતો. એની અવડી એવી ઢીંગલી હતી, કાલે જોયો તો ખબર એની બહેરી હતી, એની છોકરી. એ પત્રકારોને જવાબ દેતી હતી કે પાપા થોડે લો ફીલ કર રહે हैं, थोड़ी देर के बाद आएंगे,
आपको जवाब देंगे. એનેથી ખબર છે પાપા ઇઝ લિટલ બિટ સેડ. અવડી એવી છોકરી સમજતી હોય, બિકોઝ પાપા ઇઝ વર્કિંગ ફોર નેશન. એના ઘરની વસ્તુ જુદી હોય. આપણો સ્વાર્થ ભૂલીએ, મોટા એમ રાખી અને આ ભારત માતાના કલ્યાણ અર્થે આપણા ઘરોની અંદર અમે સ્કૂલો કોશિશ કરીએ છીએ ને, પણ ઘરે જેવું બાળક જાય એટલે એ પટેલ બની જાય, એ વાણિયો બની જાય, એ બ્રાહ્મણ બની જાય, એ ક્ષત્રિય બની જાય, એ યાદવ બની જાય, એ અલગ અલગ ભગવાનોને તે જ્ઞાતિમાં વહેંચી દે. પ્લીઝ દેશને બચાવો, માનવ જાતને બચાવો. ઘરની અંદર એ વાતાવરણ નહીં થવું જોઈએ. એવું કરનાર છે એને ઝાપટ મારતા શીખો. આ બાળકોને બચાવો. નફરત એ કોઈ ઈલાજ નથી, અને માત્ર એન્જોયમેન્ટ એ ઈલાજ નથી. પશુ પણ કરતા હોય છે. પોતાનું કર્તવ્ય સમજીએ, અને લોકો કરે છે. 70, 75, 80 વર્ષે લોકો કન્ટ્રીબ્યુટ કરે છે. આવો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બાળકો છે, આપણામાં વાલી તરીકે કંઈક એવી સમજદારી આવે, સામર્થ્ય આવે કે આ બાળકોમાં આપણે એવા સંસ્કાર નાખીએ કે 2047માં આપણે જે ભારત ઈચ્છીએ છીએ એ ભારતમાં આપણા બાળકો કંઈક કોન્ટ્રીબ્યુશન કરે. અને અમારા માટે પણ ભગવાનને પ્રાર્થના કરજો કે અમે તે દોડી શકીએ, અમે તમારી સાથે કામ કરી શકીએ. અમને એવું ના આવી જાય, કોઈ પ્રકારનું અભિમાન ના આવી જાય કે અમે કંઈક છીએ. અમને એવો સ્વાર્થ ન આવી જાય કે આમાં 5 પૈસા મળે છે એટલે હું કાયમ એ જ કામ કરું છું કે તારે આ ન કરાય, ભલે એની ફી ન આવે. 27 વર્ષમાં મેં ક્યારેય કોઈ પણ નિર્ણય આમાં કેટલા મને મળે એને આધારે નથી લીધો. નેવર એવર. અને મને તમને સારું દેખાડવાનો કોઈ સ્વાર્થ નથી, મારે એવી નીડ પણ નથી. કારણ કે હું ડાયરેક્ટ એડ્રેસ કરું છું ભગવાનને અને મારા આત્માને. એટલે એ પ્રકારેનું અમને પણ આવા રાખે, અને અમને પણ વધારે, અમારી આખી ટીમને વધારે શક્તિ અને સામર્થ્ય અને સમજદારી આપે એવી તમે પણ પ્રાર્થના કરજો. અને આપણે બધા સાથે મળી અને કંઈક એવું કરીએ કે 8, 9, 10ના આ બાળકો છે એ બગડી ન જાય, એનામાં જેટલી ક્ષમતા છે એટલે એ આગળ વધે. અને હું પણ હૃદયથી એ બધાને બાળકોને શુભેચ્છા પાઠવું છું કે ભણો, આનંદ કરો, પ્રમોદ કરો, જે કરો એ માણસ બની રહો, કર્તવ્ય નિભાવો, પછી ભગવાન જે આપે એ પ્રેમથી પ્રસાદી સ્વરૂપે સ્વીકારો. બીજાની નિંદા ન કરો, કોઈનું ખોટું ન કરો, પોતાની જાતને કન્વિન્સ કરો કે મારે સારું કરીશ તો જ હું કંઈક અંદરથી સંતુષ્ટ થઈશ. અને એવા જ સંસ્કારોનું વાતાવરણ આપણા ઘરોમાં પણ રહે. આપણે પોતપોતાના સ્થાને જ્યાં કંઈક ખોટું કરતા હોય અત્યાર સુધી એ બંધ કરીએ તો એ આપણા બાળકો છે એની અંદર ઉતરશે. આવી થોડી ઘણી એ વાતો પણ લઈએ ફાઉન્ડેશનની સાથે સાથે, એવી એક ભાવના સાથે. અને દરેક બાળકોને ખૂબ ખૂબ અંતરના આશીષ સાથે મારી વાતને વિરામ આપું છું. આભાર. થેન્ક યુ. જય.